હેલો ફ્રેન્ડ્સ, જ્યારે પરિવારમાં કોઈ ખાસનો બર્થડે હોય ત્યારે બધાના માટે એ ખાસ બની જાય છે. આજે મારી લાડલી બેટીનો આજે બર્થડે છે. તે આજે મારી સાથે નથી, એ સ્ટડી માટે બહાર છે, આઉટ ઓફ સિટી છે. ત્યારે મને એમ થાય કે ખાસ પર્સન માટે આપણે કેક પણ ખાસ જ બનાવી. તો આજે મેં એના માટે હોમમેડ કેક બનાવી છે. સરસ મજાની ફ્રૂટ કેક એ પણ મેં ઘરે બનાવી છે. એના માટે અહીંયા મેં આ રીતે ઓરેન્જનો જ્યુસ નીકાળેલો છે. સૌપ્રથમ આપણે ઓરેન્જના આ રીતે ટુકડા કરી એમાંથી જે બીનો પાર્ટ છે એને નીકાળી દીધો છે. અને ત્યાર પછી મેં ઘરમાં જે સ્ટ્રોબેરી, કીવી અને બધા ફ્રૂટ હતા એને કટિંગ કરી લીધા અને એક કટોરી ઘઉંનો લોટ લીધો છે અને ઓરેન્જનો જ્યુસ તેમાં મિક્સ કરી અને બધા જ કાપેલા ફ્રૂટ એમાં આ રીતે સારી રીતે મિક્સ કરી દીધા છે. અને ત્યાર પછી મેં અહીંયા ગોળ છે એને ક્રિમેલાઇઝ કરી દીધો છે. અહીંયા આ રીતે ગોળ થોડોક આ રીતે મેલ્ટ થાય પછી આ સ્ટેજ પર અહીંયા થોડું પાણી એડ કર્યું છે અને સરસ રીતે આ રીતે આપણે આ રીતે મીઠાશ માટે એનો યુઝ કરીશું. અને ત્યાર પછી આ જે ગોળનું મેલ્ટ થયેલું પાણી છે એને આપણે આ મિક્સિંગમાં એડ કરી દઈશું, જેથી સરસ મજાની આપણું આ રીતે બેટર તૈયાર થઈ જશે અને એકદમ હોમમેડ અને એકદમ હેલ્ધી અને એવું સરસ મજાનું આ મિક્સિંગ આપણા માટે રેડી છે. એમાં આપણે ફ્રૂટ એડ કર્યા છે. ત્યાર પછી મેં અહીંયા મિલ્ક પાવડર એડ કર્યો છે. અહીંયા એક પાઉચ આ રીતે લીધું છે. ત્યાર પછી બીજું એક પાઉચ મને જરૂર લાગી તો આ રીતે મેં 2 પાઉચ મિલ્ક પાવડર એડ કર્યો છે અહીંયા. ત્યાર પછી આપણે આ મિક્સિંગમાં આપણે સાઈડ પર રાખી દઈશું અને એક તપેલીમાં મીઠું નાખી અને સ્ટેન્ડ રાખ્યું છે આ રીતે. અને બીજી એક જે વાસણમાં આપણે કેક બનાવવું છે એમાં બટર પેપર અથવા પેપર ઘી લગાવી અને ત્યાર પછી બેટરમાં આ રીતે ઈનો નાખી અને બધું જ સારી રીતે મિક્સ કરી અને આપણે એમાં ગેસ પર રાખીશું પ્રીહીટ કરીને. અને આ રીતે 30 મિનિટ પછી તમે જોઈ શકશો કે આપણી સરસ મજાની કેક આ રીતે રેડી થઈ જશે. એની ઉપર આપણે વજન મૂકવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો કે 30 મિનિટ પછી આ રીતે સરસ મજાની આપણી કેક આ રીતે ફૂલાઈ અને સરસ રેડી થઈ ગઈ છે. તમે છરી વડે આ રીતે અંદર નાખીને ચેક કરી શકો છો. આપણી બહુ જ સરસ કેક આપણી રેડી છે. એમાંથી સરસ મજાની ફ્લેવર આવી રહી છે અને ટેસ્ટ તો ખૂબ જ સરસ છે. તો હવે આપણે કેકને થોડી વાર માટે ઠંડી થવા દેશું અને આ રીતે આપણે એને નીચે ઉતારી દેશું તપેલીને. અને ત્યાર પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કેક આપણી ખૂબ જ સરસ તૈયાર થઈ ગઈ છે. ફૂલાઈને એની સાઇઝ ડબલ થઈ ગઈ છે આ રીતે અને એકદમ સરસ જાળીદાર અને સ્પોન્જી કેક તૈયાર છે. હવે આપણે એક થાળીમાં આ રીતે કેકને ઊંધી પાડી અને આ રીતે તમે જોઈ શકો છો કે એના બધા જ અંદર ફ્રૂટ્સ છે એ બધા સરસ રીતે બેક થઈ ગયા છે અને સરસ મજાની આ રીતે જાળીદાર અને સરસ કેક આપણી આ રીતે રેડી છે. તો જ્યારે ફેમિલીમાં કોઈ સ્પેશિયલ મેમ્બરનો બર્થડે હોય તો તમે પણ આ રીતે સરસ મજાની હોમમેડ ઇન્ગ્રીડિયન્ટથી સરસ મજાની હેલ્ધી કેક જેમાં મેંદો નથી, કોઈ વ્હીપ ક્રીમ નથી, સુગર નથી અને સરસ મજાની ફ્રૂટ્સ કેક આ રીતે ફ્રૂટ તમે ઉપર ડેકોરેટ કરી શકો છો. અહીંયા તમે પાઇનેપલ પણ યુઝ કરી શકો છો. મેં અહીંયા કીવી, કાળી દ્રાક્ષ, સ્ટ્રોબેરી, એપલ અને લીલી દ્રાક્ષનો યુઝ કરેલો છે. સરસ મજાની આપણી આ રીતે ફ્રૂટ કેક રેડી છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એનો લુક જો અને એની સાઇઝ જો કેકની. તો તમે પણ તમારા ફેમિલીમાં સ્પેશિયલ પર્સન માટે આ રીતે કેક તૈયાર કરી શકો છો અને તમે એને કટિંગ કરી અને પછી તમે એનો ટેસ્ટ માણી શકો છો. એકદમ સ્પોન્જી અને હેલ્ધી કેક બનાવવા માટે આજે જ તમે ટ્રાય કરો. આ રીતે સરસ મજાની કેક તમને કેવી લાગી ચોક્કસથી કહેજો. રેસીપીને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.